નમસ્કાર મિત્રો, બનાસ તકમાં આપનું સ્વાગત છે અને હું હાલમાં પહોંચ્યો છું લાખણી દિયોદર વિસ્તારમાં અને ત્યાંના દર્દ ભર્યા દ્રશ્યો બતાવવા માટે પહોંચ્યો છું. કારણ કે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં ઘણા સમયથી પાણીની ખૂબ કમી હતી અને પાણી માટે પુકાર કરવો પડતો હતો, કારણ કે ભૂગર્ભ જળના જે તળિયા છે એ ખતમ થઈ ચૂક્યા હતા. વચ્ચે જ્યારે બનાસ નદી આવી અને ત્યારબાદ 1 મહિના સુધી વરસાદ ના આવ્યો એટલે આ વિસ્તારના લોકોને એવું લાગ્યું કે ચોમાસું ખતમ થઈ ચૂક્યું છે. અને જ્યારે ચોમાસામાં વાવણી કરી, બાજરી જે વાવણી કરવાની હોય છે, આ વિસ્તારમાં સૌથી વધુ ચોમાસામાં બાજરીની વાવણી થતી હોય છે. અને જ્યારે લણણી કરવાની તૈયારી થઈ ત્યારે ફરી વરુણદેવ રીઝ્યા અને વરસાદ ત્રાટક્યો. આખરે એ વરસાદ ત્રાટક્યો એની પણ જરૂર પણ હતી, બનાસકાંઠાવાસીઓને પાણીની જરૂર હતી એટલે વરસાદ આવ્યો, એ પણ સારી બાબત છે. પણ ક્યાંક ને ક્યાંક જગતના તાતને આ વરસાદે દર્દ પણ આપ્યું છે. એ દર્દના વરદી વાસ્તવિકતા દ્રશ્યો તમને બતાવવા માટે હું પહોંચ્યો છું. આપ જોઈ રહ્યા છો આ વિસ્તાર છે લાખણી અને દિયોદરનો. આ જાર હોય કે બાજરી હોય આવી પરિસ્થિતિ છે. આ ઘાસ ના તો કોઈ પશુ ખાઈ શકે કે ના આ અનાજ માણસ ખાઈ શકે, એવી પરિસ્થિતિમાં હાલમાં ખેડૂતો જીવી રહ્યા છે. કારણ કે વરસાદ આવ્યો, સારી બાબત છે, વરસાદની જરૂર હતી અને વરસાદ આવ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને દર્દ પણ આપતો ગયો છે. અને એ પણ 4 મહિનાની મહેનત, આખરે આ મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. એમાં ખેડૂત પણ આવી ગયો અને ખેડૂતના ખેતરમાં કામ કરતા જે ભાગ્ય છે એ પણ આવી ગયા. કારણ કે ભાગ્યને પણ 5મો અને 4થો ભાગ જે રીતે બનાસકાંઠાની સિસ્ટમ છે એટલે એને બિલકુલ મજૂરી જોગા પણ પૈસા ઊભા થતા નથી, એવી પરિસ્થિતિ છે. હાલમાં મારી સાથે કેટલાક ખેડૂતો જોડાયા છે. જે રીતના દ્રશ્યો તમે જોશો, તમામ પ્રકારના અલગ અલગ વિસ્તારના ખેડૂતો છે અહીંયા પહોંચ્યા છે અને તમામ દ્રશ્યો બતાવીશ કે હાલમાં આ પરિસ્થિતિ છે બાજરીની. અને બાજરીમાં હાલ પાણીમાં ગરકાવ બાજરી ના તો લઈ શકાય કે ના રડી શકાય કે ના ખુશી વ્યક્ત કરી શકાય. વરસાદની ખુશી છે કે વરસાદ આવ્યો અને પાણી લાવ્યો, કારણ કે ભૂગર્ભ જળ બનાસકાંઠાના ખતમ થઈ ચૂક્યા છે એટલે પાણીની જરૂર છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જગતના તાતની જે 4 મહિનાની જે મહેનત છે એની ઉપર પાણી ફરી વળ્યા છે એટલે ખેડૂતનું દર્દ પણ બતાવવું ખૂબ જરૂરી છે. મારી સાથે આ જે ખેતર છે એમના માલિક સાથે આપણે વાત કરશું. આ એમનું જ ખેતર છે. શું નામ છે આપનું? મારું નામ ચૌહાણ હાથીભાઈ જગાભાઈ. હાથીભાઈ, કેટલી બાજરી વાવી હતી, અત્યારે પરિસ્થિતિ શું છે? બાજરી તો આખા ખેતરમાં વાવી જ હતી, પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. હાલમાં બધી બાજરી ખતમ. બિલકુલ. આ બાજરી હવે કઈ ઉપયોગ આવે? ના, બિલકુલ ઉપયોગ ના આવે. ધોળાને ખાવી પણ રહેવાની નથી, બધી ઉગી ગઈ. આવી મતલબ કેટલા વીઘામાં વાયેલી હતી, કેટલું તમે આમાં ખર્ચો કર્યો હતો અને કેટલું નુકસાન છે? મારે ઓછામાં ઓછું 10 વીઘામાં બાજરી વાવેલી હતી. ખર્ચો વીઘા દીઠ 5000 થાય છે અને બધું નુકસાન જ છે. હાલમાં કોઈ બાજરી ના લઈ શકાય, ના ઘાસ લઈ શકાય. ઘાસ કે બાજરી કોઈ પણ કોમનો નથી. જે પરિસ્થિતિ તમને બતાવી રહ્યો છું એ આ છે બાજરી. જોઈ રહ્યા છો કે અહીંયા આવી પરિસ્થિતિ છે. આ બાજરી, આ જો સીધા દ્રશ્યો તમને બતાવીશ. હું દિયોદર અને લાખણી વિસ્તારમાં છું અને તમામ ખેડૂતોને જેણે બાજરીની વાવણી કરી છે અને આખરે લણણીની જ્યારે તૈયારી હતી એવા જ સમયે વરુણદેવ રીઝ્યા અને પાણી ફરી વળ્યું. જગતના તાતના જે મહેનત હતી, 4 મહિનાની મહેનત બાદ આ આપણે કહી શકાય કે આપણે વાતો કરતા હોઈએ છીએ કે જ્યારે ખેડૂત દાણા નાખે અને ઉગી જાય, આ વાત ખોટી છે. દાણા નાખ્યા પછી જગતના તાતને ભારે કસોટી કરવી પડે છે, પરસેવો પાડવો પડે છે ને ત્યારે આ બાજરી તમે ઘર ભેગી કરો છો, બજારમાં લોકો ખાય છે. એમને દાણા નાખ્યા ઉગી નથી જતી. એટલે ખૂબ વિકટ પરિસ્થિતિ જગતના તાતની થઈ છે. પાણીમાં જ્યારે વરસાદ જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં આવી પરિસ્થિતિ છે. શું નામ છે આપનું? શંકરભાઈ, તમારે બાજરીનું વાવેતર? હા, શંકરભાઈ નાનજીભાઈ વજીર. બાજરીનું વાવેતર છે, બહુ નુકસાન છે. મોટું નુકસાન, કપાસ, બાજરી બધું નુકસાન છે. હાલમાં તો આ ઉગી ગઈ છે બાજરી. જોઈ રહ્યા છો ખેડૂતના હાથમાં બાજરી છે. નજીક દ્રશ્ય બતાવવાની કોશિશ કરશે મારા સાથી મિત્ર કે આવી પરિસ્થિતિ છે. આ બાજરી ઉગી ગઈ એટલે હવે આમાં કોઈ ઢોર ને કોઈ કામ આવે એમ છે જ નહીં. માણસ ને ઢોર ને કોઈ કામ ના આવે. આ મતલબ સડી ગયેલી ઢોર પણ ના ના ખાય અને માણસ તો ખાઈ જ ના ના. એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જે પ્રકારે વરસાદ પડ્યો અને આફત લઈને આવ્યો એવું પણ કહેવાય. કારણ કે ખેડૂત માટે તો આફત જ કહેવાય ને. આવી 4 મહિનાની જે મહેનત છે, 4 મહિનાની, અને એ મહિનાની, એ 4 મહિનાની જે મહેનત છે એ એળે જાય તો ખેડૂત માટે તો આફત જ કહેવાય. વરસાદની જરૂર હતી, મોટું નુકસાન થયું છે ખેડૂતોને. કારણ કે 4 મહિના જ્યારે સખત પરિશ્રમ, પરસેવો પાડીને જ્યારે એક આશ હોય છે કે છોકરા ખાશે બાજરી, આપણા પશુપાલન જે સંકળાયેલા છે પશુપાલન સાથે ખેડૂતો, એટલે પશુઓ ખાશે. પણ હવે આ જે બાજરી એટલે ઘાસચારો પણ બળીને ખાક અને જે બાજરી છે એ સડીને ખાક. શું નામ છે આપનું?
મારું નામ વાઘેલા પોપજી ભગવાન છે. કુબજી, કેટલા વીઘામાં બાજરી વાવણી તમે કરેલી હતી? અત્યારે નુકસાન કેટલું થયું છે? કેટલું એમાં કેટલી મહેનત કરી હતી તમે? એમાં રોકાણ કેટલું કર્યું હતું? મારે બધા સવાલોના જવાબ જોઈએ. હા, રોકાણ કર્યું 50,000 ને 50 વીઘામાં બાજરી કરી હતી. બધું નુકસાન. હાલ કોઈ પરિસ્થિતિ અમારી કોઈ છે જ નહીં. આ જો પડ્યું એ ટાઈપ નથી પોઝિશન. હાલ કોઈ નથી. તમે જે સરકાર કરતા હોય એ કાયદેસરનું કરો એ ચાલે. બીજું કોઈ પોઝિશન હાલમાં છે જ નહીં. નુકસાન જ છે. ડીઝલના ભાવ, ખાતરના, બિયારણના, હાલ ડીએપી ના ભાવ 1500 રૂપિયા છે. સાચી વાત છે. મોંઘવારીની ગણતરી કરવા જઈએ ને તો ખેડૂતને રૂપિયાનું પણ વળતર મળતું નથી, 1 રૂપિયો વધતો પણ નથી. મારી સાથે કાકા જોડાયા છે. કાકા, શું નામ છે? મારું નામ નાગજી પરમાર. નાગજીભાઈ પરમાર મુલાભાઈ. નાગજીભાઈ, કેટલું નુકસાન હશે? નુકસાન છે 25 વીઘામાં બાજરી આખો પડ્યો. આવીને આવી પરિસ્થિતિ છે. આખા વિસ્તારમાં આવું આખી 25 વીઘામાં બાજરી પડી છે એટલે બધી ગણો ને કે આખી ડોણો કોઈ હાથમાં જ નથી આવે. પણ આમ તો નાગજીભાઈ આપણે વરસાદની જરૂર હતી. વરસાદની જરૂર હતી પણ આવો વરસાદ આવે એટલે નેટ કરીને પકવાડ્યું તો એ બધું સાફ થઈ ગયું. એવી રીતનો વરસાદ પડ્યો છે. બિલકુલ સાચી વાત છે. જરૂર હતી વરસાદની, પણ વરસાદ એવા સમયે આવ્યો કે આખરે ખેડૂતને મોઢે આવેલો કોળિયો ભગવાને છીનવી લીધો હોય એવો વરસાદ આવ્યો. એ પ્રકારના દ્રશ્યો હું અલગ અલગ ખેડૂતો સાથે વાત કરીશ. શું નામ છે તમારું? રણછોડભાઈ, તમે કેટલી બાજરી વાવી? બાજરી વાવેલી છે 5 થેલી જેવી. 5 થેલી જેવી. અને નુકસાન કેટલું છે? બધું નુકસાન જ છે. એક બોરીએ દાણા ખાવા માટે નહીં વધ્યા? કશું કોઈ નહીં. પશુઓ રાખો છો? પશુ રાખે પણ આ સાલ ભાવ બધી હારી ગયા હતી. કોઈ પશુ ખાય એવી નહીં. તો હવે 12 મહિના પશુઓને કઈ રીતે નિભાવશો? હવે વેચાતી લાવશે ચાલે. અને વેચાતી લાવે એવો ક્યાંય રાખ્યો નથી. બધે પોલ વિસ્તારમાં વરસાદ પડ્યો બધે શેરડી. આ વિસ્તાર છે દિયોદર અને લાખણી વિસ્તાર, અને ત્યાં હું સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે હાલમાં તમામ જે ખેતરો છે આવી રીતે આ જે બાજરીની લણણી કરવાની તૈયારી હતી. એટલે મેં કહ્યું ને કે મોઢે આવેલો કોળિયો ભગવાને છીનવ્યો છે. આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બાજરી, જુવાર જે છે એ ઘાસચારો હતો એ પણ સડી ગયો છે, અને જે બાજરી છે એ ઉગી ગઈ છે. એટલે ના ખવાય કે ના પશુઓને નંખાય. એટલે ખૂબ વિકટ પરિસ્થિતિ છે. આપણે ફરી એમની સાથે ચર્ચા કરશું કે આ વિસ્તારમાં કેટલી જગ્યાએ આવું વાવેતર કરેલું હતું ને? વાવેતર આખા મકડાલા ગામમાં, લાખણી, દિયોદર તાલુકામાં બધે વાવેતર હતું સાહેબ. પણ હાલની પરિસ્થિતિ તમે જો યાર, બુડા ફોનમાં કોઈ પોઝિશન નથી હાલની. કોઈ પછું ના ખાય આવું. આ ચાર પછી ડાયરેક્ટ અમે કલટી મારો તો અમારા ખેડૂતોના ડીઝલનો ભાવ વધી ગયો. ઓલા ખાતરનો બીજો અમારે કેવી રીતે લાવવું? સાચી વાત છે. ડીઝલના ભાવ વધ્યા. મોંઘવારીની વાત કરવામાં આવે તો ખેડૂતને આખરે કઈ વધતું નથી. આપણે એક બીજા ખેડૂત સાથે વાત કરશું. કાકા, કેટલું નુકસાન હશે? નુકસાન આખા ગામમાં નુકસાન જ આવી બગાડ છે. બધો માલ ઢોર પછી દોણો હાથથી આવે. આપણે આમ તો વરસાદની જરૂર હતી કારણ કે પાણી તો હતું નહીં. વરસાદની જરૂર હતી પણ હાલમાં નુકસાન આખા ગામમાં લઈને બધે નુકસાન જ છે હાલની તારીખમાં. તો ખેડૂતને વધે શું? સરકાર આનો લાભ આલે એવી અમારી વિનંતી. સરકાર પાસે અપેક્ષા છે કે સરકાર આનું સર્વે કરાવે અને ખેડૂતોને કંઈક નિભાવ થાય, પશુપાલનનો નિભાવ થાય. આ જે દાણા ખાવાના હતા એ બળીને ખાક થઈ ગયા છે, અને જે ઘાસ હતો એ સડી ગયું છે. એટલે ના તો પશુ ખાઈ શકે કે ના માણસ ખાઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપ જોઈ શકો છો. તમારી પાછળના દ્રશ્યો પણ બતાવીશ. આખા ખેતરમાં પાણી ભરાયેલું છે અને આવા જ દ્રશ્યો સર્જાયા છે. જે રીતના તમામ દ્રશ્યો બતાવીશ કે આટલું આ પાણી છે ખેતરમાં. હાલના સીધા દ્રશ્યો, આટલું પાણી છે ખેતરમાં. આખું ખેતર આ રીતના ભરેલું પડ્યું છે, અને જ્યાં ખેતર ભરેલું પડ્યું છે ત્યાં ઘાસચારો કહી શકાય કે બાજરી, જુવાર આ બધી વાવણી કરેલી છે. એટલે હવે આ ખેડૂતના મોઢે આવેલો કોળિયો ભગવાને છીનવ્યો છે. ત્યારે સરકાર ઉપર આશા છે કે સરકાર કંઈક કરે, કારણ કે વરસાદની જરૂર હતી. વરસાદ આવ્યો સારી બાબત છે, પરંતુ વરસાદ બહુ લેટ આવ્યો. લેટ એટલા માટે કે જે રીતે એક મહિના સુધી વરસાદની રાહ જોવાની, લોકોને એમ હતું કે ચોમાસું ખતમ થઈ ગયું, હવે કદાચ વરસાદ નહીં આવે. પરંતુ વરુણ દેવ રીઝ્યા અને વરસાદ જે રીતે હવામાન વિભાગની આગાહી હતી એ જ પ્રમાણે વરસાદ આવ્યો, અને આખરે એ વરસાદે ખેડૂતોને બરબાદ કર્યા. ખેડૂતોના ખેતરમાં જ્યારે આ જઈ અને આ દ્રશ્યો જોયા ત્યારે એવું લાગ્યું
કે ખેડૂતનું દર્દ કોણ સાંભળશે, આ જગતના તાતની વેદના કોણ સાંભળશે. અને આ જગતના તાતની વેદના અને એમના ખેતરમાં સર્જાયેલા દ્રશ્ય બતાવવા ખૂબ જરૂરી હતા. એટલા માટે ત્યાં હું ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચ્યો છું અને આ સીધા સરકાર દ્વારા સરકારને હું દ્રશ્ય બતાવી રહ્યો છું કે આવી આ જગતના તાતની વેદના સમજજો, એમનું જે દર્દ છે એ સરકારથી સમજજો. કારણ કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર બધા પહોંચી નથી શકતા. ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈ અને કવરેજ કરવું એ કઈ નાની વાત નથી. ગ્રાઉન્ડ ઝીરો ઉપર એક એક ખેતરે ફરી અને એના જે વિઝ્યુઅલ છે એ મેળવવા અને જે બગાડ થયો છે, જે નુકસાની થઈ છે એ તમને સીધી બતાવી એ પણ ખૂબ અઘરું કામ છે. કારણ કે પાણીમાં જવાનું, ખેડૂતોના ખેતરમાં જવાનું, આ તમામ દ્રશ્યો બતાવવાના તમે જોઈ શકો છો. કારણ કે આપણું ધર્મ છે પત્રકારત્વ. એટલે શું? પત્રકારત્વનો ધર્મ છે કે સાચી માહિતી સરકાર સુધી પહોંચાડવી અને આ જ સાચી હકીકત છે, આ જ સાચી માહિતી છે કે ખેડૂતના ખેતરમાં નુકસાન થયું છે, ખેડૂતનું દર્દ વધી ગયું છે, 4 મહિનાની મહેનત એળે ગઈ છે. પાણી તો આવ્યું પરંતુ જે જગતના તાતની મહેનત છે એ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. એટલે મારે આ દ્રશ્ય એટલા માટે બતાવવા છે કે અહીંયા જોઈ શકો છો કે આ બાજરી છે, આ સડી અને આ ઘાસ, અહીંયા ઘાસ છે અને મારા હાથમાં જે બાજરી છે એ બાજરી નથી તો મનુષ્ય ખાઈ શકવાનો કે નથી આ સડી ગયેલી ઘાસ પશુઓ ખાવાના. એટલે આવા દ્રશ્યો બતાવવા, સરકાર સુધી પહોંચાડવા, આ વેદના રજૂ કરવી એ ખરેખર પત્રકારત્વનો સાચો ધર્મ છે. અને હું તો હંમેશા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરતો આવ્યો છું અને કરતો રહીશ. સરકારને સાચી માહિતીથી વાકેફ કરતો રહીશ. સરકાર સુધી ખેડૂતોની વેદના પહોંચાડવાનું કામ હંમેશા કરતો રહીશ. રાજ ગજ્જર, બનાસ તક.